હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ રાની. ભજીયા અને વડા તો તમે બહુ ખાધા હશે. આજે બનાવીએ કાચા બટાકાની એક એવી નવી રેસીપી જે તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય. તો જુઓ આખો વિડીયો. તો આપણે અહીંયા એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે. એના અંદર આપણે આ રીતના જાડા પૌવા એના અંદર એડ કરી નાખીશું. જો તમારા ઘરે અહીંયા પતલા પૌવા હોય એ પણ તમે એડ કરી શકો છો. પછી આ પૌવાના અંદર મેં એકદમ સરસ 2 ગ્લાસ પાણી લઈ લીધું છે અને આ પૌવાને આપણે સારી રીતે વોશ કરી દેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો પૌવાના અંદર કેટલું ડોળું પાણી થઈ ગયું છે. તો હવે આપણે આને 2 થી 3 પાણીથી ધોઈને સરસ લઈ લેવાના છે. તો હવે આપણે આ પૌવા એકદમ સરસ ધોઈને તૈયાર થઈ ગયા છે. તો હવે એના અંદર થોડું પાણી આપણે નાખીશું પૌવા પલાળવા માટે. તો હવે આને આપણે 15 મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું. તો હવે આપણે થોડીક વાર પછી જોઈશું તો આપણા પૌવા એકદમ સરસ છૂટા છૂટા બનીને તૈયાર થઈ ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો. તો પછી આપણે આ પૌવાને એકદમ હાથ વડે સારી રીતે મેશ કરીને લઈ લેવાના છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો હું પૌવાને એકદમ સારી રીતે હાથ વડે મેશ કરીને લઈ લઉં છું. તો આ રેસીપી બનાવવાની એકદમ જ સરળ છે. તો હવે આપણે આના અંદર મસાલા નાખીશું. તો અહીંયા મેં આખું જીરું લઈ લીધું છે. અહીંયા મેં થોડુંક મરચું લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. તો આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને એને આપણે લોટ બાંધીએ છીએ એવી રીતે આનો લોટ બાંધી નાખીશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો મેં આનો એકદમ સરસ લોટ બાંધીને હવે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આના અંદરથી નાની નાની સાઈઝના વડા બનાવીશું. તો હવે આપણે અહીંયા મેં હાથ ધોઈ લીધા છે અને ઉપર સરસ રીતે તેલ ચોપડીને લઈ લીધું છે. તો આપણે લોટમાંથી એકદમ સરસ નાનો લુઓ લઈ લઈશું અને એને એકદમ સરસ હાથ વડે સારી રીતે ગોલ રાઉન્ડમાં શેપ આપી દઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો મેં એને એકદમ સરસ ગોલ રાઉન્ડમાં શેપ આપી દીધો છે. અને જો તમે અહીંયા હાથ વડે પણ આ રીતે અંદર ગોલ રાઉન્ડ કરી શકો છો, પણ અહીંયા મારા જોડે આ રીતની સ્ટીકમાં હતું તો મેં એકદમ સરસ આ રીતે શેપ આપી દીધો છે. તો આપણે બધા જ વડાને આ રીતે શેપ આપી દેવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો. તો મેં બધા જ વડાને એકદમ સરસ આપણે આ રીતે બનાવીને બધા વડા લઈ લીધા છે. તો હવે આપણે આને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું અને આપણે એક બીજું મિક્સિંગ બાઉલ લઈશું. એના અંદર મેં બટાકાની છીણ લઈ લીધી છે. આપણે છીણને એકદમ સરસ સારી રીતે વોશ કરીને લઈ લીધી છે. પછી આના અંદર હું એકદમ ઝીણી સ્લાઈસ કરેલી ડુંગળી નાખી દઉં છું અને અહીંયા મેં એકદમ ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે. પછી આપણે એના અંદર હળદર, મરચાં, ધાણા જીરું પાવડર, આખું જીરું અને અહીંયા ગરમ મસાલો નાખી દીધો છે. આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણી બધી જ વસ્તુ મિક્સ થઈને હવે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આના અંદર થોડુંક બેસન નાખીશું. બેસન નાખવાથી એકદમ ટેસ્ટ સરસ આવે છે. તો અહીંયા મેં 1.5 ચમચી બેસન લીધું છે અને 1.5 ચમચી મેં ચોખાનો લોટ લીધો છે. ચોખાનો લોટ નાખવાથી આપણે વડા એકદમ સરસ ક્રિસ્પી બને છે. તો આને પણ આપણે એકદમ સરસ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી નાખીશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો. તો હવે આપણે એક વડું લઈ લઈશું. તો આપણે વડાના ઉપર એકદમ સરસ આ મસાલો છે એ ઉપર સારી રીતે કોટ કરી દેવાનો છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે આ મસાલો સારી રીતે કોટ કરીને લઈ લીધો છે. તમે પણ આ રીતે કોટ કરીને લઈ શકો છો. પછી આપણે આ વડાને સાઈડમાં મૂકી દઈશું. તો તમે હવે જોઈ શકો છો આપણા બધા જ વડા એકદમ સરસ બનીને હવે તૈયાર થઈ ગયા છે. તો હવે અહીંયા મેં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો આપણે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય તો આપણે એના અંદર વડા બધા જ ફ્રાય કરવા નાખી દઈશું. તો આપણે આ વડાને એ નીચેથી એકદમ સરસ ક્રિસ્પી થાય પછી જ આપણે એને સાઈડ પલટી દેવાની છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણે એકદમ વડા નીચેથી ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે મેં એને એકદમ સરસ રીતે સાઈડ પલટી નાખી છે. તો આપણે આ વડાને એકદમ સરસ સારા એવા ક્રિસ્પી થાય પછી જ એને આપણે બહાર નીકાળવાના છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો બંને બાજુથી એકદમ આપણા વડા સારી રીતે ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, જો તમને પણ આમાંથી મારો કોઈ પણ સારો એક વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ આવી નવી ને નવી રેસીપી જાણવા માટે મને ફોલો કરજો. અને હું તમને અહીંયા તોડીને પણ એક વડું બતાવીશ કે એકદમ કેટલું સરસ બન્યું છે. તમે અહીંયા જોઈ શકો છો એ એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યું છે. થેન્ક યુ.